પણ આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જે અત્યારે ઠાકોર સમાજનું બનાસકાંઠા જિલ્લામાં લગભગ 4,75,000 થી 5 લાખ જેટલા મતદારો બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના છે. એ પછી બીજા ક્રમે ચૌધરી સમાજના મતદારો 2,90,000 થી 3,25,000 આજુબાજુ છે. એટલે આ બે મોટા સમાજો છે અને એ બે સમાજોને ટિકિટ આપી છે બંને પક્ષે, બરાબર. એટલે એ સિવાય લગભગ 21 લાખના મતદારોમાંથી આપણે આ 7 લાખ બાદ કરીએ તો 14 લાખની બીજા સમાજોની મતદારો છે. એની અંદર આપણે કોંગ્રેસની પરંપરાગત જે વોટ બેંક ગણી તો મુસ્લિમ સમાજના લગભગ બનાસકાંઠા જિલ્લાની અંદર મુસ્લિમ સમાજના લગભગ 2.5-3 લાખ મતદારો છે. પણ જેમાંથી એક મોટો હિસ્સો વડગામ છે એ પાટણ વિધાનસભામાં જતું રહે. વડગામ વિધાનસભાની જે બેઠક છે એટલે એ પૈકી બાદ કરીએ તો પણ 1.5 લાખ મુસ્લિમોના મતદારો બનાસકાંઠા લોકસભા સીટમાં રહે. એ સિવાય એક આદિવાસી વોટ બેંક છે એ પણ એના પણ 1.5 લાખ મતદારો હશે આદિવાસીઓના. એ પ્રમાણે પછી બીજા બધા જે સવર્ણ મત કહી શકાય, ઓબીસી મતદારો, એટલે જ્ઞાતિવાદ સમીકરણ ગણો તો બંને પક્ષે સરખું કહી શકાય એવું વાતાવરણ અત્યારે જે કોંગ્રેસની આપણે પરંપરા જે વોટ બેંક છે જેને અન્યથા આપણે કોંગ્રેસમાં ગણીએ, ધારો કે મુસ્લિમ અને આદિવાસી, એને જો કોંગ્રેસમાં ભેળવી દઈએ તો પછી એ સરખું જેટલું રહે એવું વાતાવરણ એવું છે.